વસંત પંચમીનો વાર્ષિક ભજન, વાર્ષિક ભંડારો, દિવસે સત્યનારાયણ ભગવાનની કથા, મહાપ્રસાદ, રાત્રે ગુરુ પધરામણી, ગુરુ દર્શન, પછી ઘડી પળનો સત્સંગ. આપ સૌ ગુરુમુખી ભક્તો જ્યારે ગુરુના ધામમાં ગુરુના વાર્ષિક ઉત્સવ ઉજવવા નિમિત્તે એકત્રિત થયા છો, ત્યારે આપણા ગાદીપતિ મહંત શ્રી અમરદાસજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં અમારા ઈશ્વરદાસજી સાહેબ જાફરિયાથી પધાર્યા છે. જામનગરથી અમારા ઉત્તમદાસજી મહારાજ, મધ્યપ્રદેશ ભોપાલિયાથી માનુદાસજી મહારાજ અને વિવિધ મંદિરોથી સર્વે સંતો મહંતો પધાર્યા છે. ત્યારે સંતોની હાજરીમાં આ દિવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. બરાબર મધ્યરાત્રિ થઈ છે અને સત્સંગનો પ્રારંભ કરતા રામાયણ સંપ્રદાય રામ સાથે જોડાયેલો છે અને રામ વિશે એમ કહેવાય કે ભારત દેશ અને ભારત દેશની ધર્મ અને સંસ્કૃતિની જો કોઈ ધુરા હોય, જો કોઈ કરોડરજ્જુ હોય તો એ રામ છે. રામ એ આદર્શ છે કે જેમણે પિતાના વચન પાળવા માટે આગલા દિવસે સવારે રાજગાદી મળવાની હતી, એ રાજગાદીનો ત્યાગ કરીને માત પિતાના વચનને પ્રાધાન્ય આપ્યું અને તાપસ વેશ વિશેષ ઉદાસી 14 વર્ષ રામ વનવાસી. વિચાર કરો, રામ એ આદર્શ છે આપણો કે માત પિતાની આજ્ઞામાં રહેવું, માત પિતાના વચનને પાળવું. એ વાત રામ ભગવાને પોતાના જીવનમાં ચરિતાર્થ કરીને મને તમને બતાવી છે. એ ના પાડી શકતા, એ વિદ્રોહ કરી શકતા, જનતા એની જોડે હતી, એ ધારે તે કરી શકતા હતા, પણ રામ એ આદર્શ છે આપણા સૌનો. રામાયણ અને મહાભારતમાં અંતર શું? કોઈને પૂછ્યું સંતોને કે રામાયણમાં અને મહાભારતમાં અંતર શું? સંતોએ બહુ સરળ ભાષામાં જવાબ આપ્યો. મારું મારું કરે એ મહાભારત અને તારું તારું કરે એ રામાયણ. હા, મારું મારું કરીને મરી ગયું આ કૌરવ ને પાંડવનું કુળ, ધૂળ ભેગું થઈ ગયું ધૂળ, એની રાખ ના મળે કાગડા. દુર્યોધનને કૃષ્ણ ભગવાને સમાધાન કરવા ગયા હતા, એમ કીધેલું 5 પાંડવો છે, તારા ભાઈઓ છે, વધારે કાઈ નહીં આપતો, કાઈ નહીં, 5 ગામ આપી દે તો આપણે યુદ્ધ કરવાનું બંધ કરી દઈએ. સેના ગોઠવાઈ ગઈ હતી. છેલ્લો એક દાવ ખેલવા ગયા હતા ભગવાન. ટાઈમ કીધેલું 5 ભાઈઓને 5 ગામ આલ દે તો આપણે સમાધાન. ત્યારે યુધિષ્ઠિરના વાક્ય હતા કે લડ્યા વગર કોઈની અડી મુકાય એટલી જગ્યા પણ મેં આપવાનો નથી. આ મહાભારત. અને રામાયણ એટલે શું?
કઈ કઈ બે વચનો માંગ્યા, ભરતને રાજગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. માગી તો લીધા, રામને વનવાસ પણ મળી ગયો, પણ જો ભરત જેવો ભાઈ કાયદેસર ભરતને રાજગાદીએ બેહવાનું જ હોય, પણ એને એમ કીધું કે મારા રામનો ભાગ ઉડાડીને મને ગાદી મળે એવી ગાદી પર મેં બેસવાનો નથી. શું કહ્યું એને? રામ ભગવાન ચિત્રકૂટ પર બિરાજમાન હતા. ઉગાડા પગે ભરત ત્યાં ગયો અને ભગવાનની પાદુકા લઈને આવ્યો. એ પાદુકા એ પગમાં પહેરવાની ખડાવ રામ ભગવાનના ચરણ લઈને આવ્યો અને મને તમને આચરણ શીખવાડ્યું. જ્યાં સુધી રામ વનવાસમાં રહેશે ત્યાં સુધી ભરત પણ વનવાસમાં રહેશે. અયોધ્યાથી દૂર જંગલમાં જઈ અને તપ કર્યું 14 વર્ષ સુધી ભરત અયોધ્યા નગરની અંદર પ્રવેશ કરતો નથી. અને ભરતે જે જગ્યાએ તપ કર્યું એ ગામનું નામ પડ્યું છે ભરતપુર. આજે પણ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની બોર્ડર ઉપર ભરતપુર નામનું ગામ છે અને સંતો એમ કહે છે આ ભરતની તપોભૂમિ છે. વિચારો, મળી ગયેલી ગાદી ચક્રવર્તી સમ્રાટનું પદ રામ કે મારે ન જોઈએ, ભરત કે મારે ન જોઈએ, લક્ષ્મણ કે જ્યાં રામ ત્યાં હું. રાવણ જ્યારે મર્યો ને, રાવણ જ્યારે રણમાં રોળાયો ત્યારે રાવણની નજીક બધા ગયા. રાવણ મહાજ્ઞાની હતો. રામ ભગવાન જ્યારે રાવણની નજીક જાય છે, રાવણના 10 મસ્તક કપાયેલા છે, પ્રાણ પંખેરું ઉડવાની તૈયારી છે. એ વખતે રાવણ હસે છે અને રાવણ હસી અને રામને એવું કહે છે કે રામ, તું જીતો ને હું હાર્યો એની પાછળનું કારણ ખબર છે? તું તાકાતવાળો હતો ને મેં નિર્બળ હતો એટલે નહીં. યાદ રાખજો, તું તાકાતવાળો હતો, તું શક્તિશાળી હતો ને મેં નિર્બળ હતો એટલે મેં રણમાં રોળાયો એવું નથી. રામ કહેતા કેવું છે તો કે જો રામ, તારો ભાઈ લક્ષ્મણ તારી જોડે ઊભો છે અને મારો ભાઈ વિભીષણ મારી વિરુદ્ધમાં ઊભો છે એટલે મેં હાર્યો છું. મને તે નથી માર્યો, મને મારા કર્મોએ માર્યો છે. આ રાવણના વાક્યો હતા. એટલે સંતો સત્સંગ કરે, મને તમને એકતા રાખવાની વાત કરે, સંપ રાખજો, ભાઈચારો રાખજો, ભાઈઓ ભાઈઓમાં ફૂટ ન પડે જોજો, કુટુંબ તૂટે નહીં જોજો, સમાજ તૂટે નહીં જોજો. એનું કારણ શું? આપણે રામની ભક્તિ કરીએ છીએ અને રામ મને ને તમને એકતાનો સંદેશ આપે છે. માટે જેઠારામ મહારાજ જ્યારે આ ભેખડિયા ધામ મુકામે સદેહે બિરાજમાન હતા એ વખતે બળદગાડાનો સમય હતો. પોતાના ભાવિક ભક્તોને કઈ ગામો ગામથી સુખડી ભેગી કરે, સીધું ભેગું કરે, પાંચમનું ભજન કરે
અને અહીંયા પાંચમનું ભજન ઉજવાય પછી તારીખ નક્કી થાય વખતે ગાડાનો સમય લાંબો ટાઈમ લાગે એટલે ગુરુનું ધામ પાલા અહીંથી પાંચમનું ભજન ઉજવી અને બીજે દિવસે અહીંથી બળદગાડા અહીંથી પ્રયાણ કરે આઠમ નોમ આવતા આવતા પાલા પહોંચી જાય ત્યાં જગ્યા સાફ કરે ચૂલા ખોદે સીધું બધું ગોઠવે અને મહાસુદ પૂનમનો ભંડારો થાય કે ભંડારો ઉજવી અને બીજી પાંચમે પાછા આવે એવી આપણી આ ઉજળી પરંપરા હતી અને આપના વડીલો આ વાતના સાક્ષી છે કે બળદગાડા જોડીને જેઠારામ મહારાજ અહીંથી આપણને બધાને પાલાધામ મુકામે લઈ જતા હતા તો એ જેઠારામ મહારાજની ભક્તિને ધન્યવાદ છે કે એમણે વડલાની એક ચીર વાવી હતી આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે અને રામ નામની ભક્તિને આપણા રાઠ વિસ્તારની અંદર આપણા કવાટ વિસ્તારની અંદર નવપલ્લવિત કરી છે એની પાછળ સૌથી મોટું જો કોઈનું યોગદાન હોય સૌથી મોટો જો કોઈનો પુરુષાર્થ હોય તો આપણા સદગુરુ જેઠારામ મહારાજનો છે એના આપણે જેટલા પણ ગુણ ગાઈએ એટલા ઓછા છે માટે આવા સંતો જે મહેનત કરીને ગયા છે સમાજને એક બનાવીને ગયા છે ભક્તિનો રસ્તો બતાડીને ગયા છે હું તમે રામ નામની ભક્તિ કરી રહ્યા છે તો મારે તમારે રામ નામની ભક્તિ કરતા આપણા જીવનમાં રામનું પ્રાગટ્ય થાય અને આપણા જીવનમાંથી काम दूर था जहां राम तहां काम नहीं जहां काम नहीं राम तुलसी कहीं भी रही सके रवि रजनी एक ठाम सूरज आवे એટલે અંધારાને નહીં જવું પડે એને કેવું ન પડે કે ભાઈ તું જતું રહે એમ મારા તમારા જીવનમાં જો રામની ભક્તિ આવશે તો દુર્ગુણો ખોટી ટેવો ખોટા વિચારો ખોટા વ્યસનો એની જાતે જતા રહે પણ રામ આવશે તો હજુ સુધી આપણી જીભે જ રામ છે મોય ઉતરો નથી અંદર ઉતરી ગયો હોય ને તો કોઈની તાકાત નથી કે અંદર કોઈ ખોટી વસ્તુ રહી શકે પણ હાલો અહીંથી મોય જતો જ કમ નહીં એ સમજણ નહીં પડતું જીભે જ રામ છે જેના અંતરમાં રામ ઉતરી ગયો બેડો પાર જેના અંતરમાં રામ ઉતરી ગયો એને હાર ચડે અને જીભે બોલ બોલ કરે એને માર પડે હાર ચડે એને કે જેને અંદર ઉતારી લીધો नाभि कमल में ब्रह्म का वासा चार वेद ब्रह्मवाणा हो जी शिव ने शक्ति जेनी सेज दिखावे ओहम सोहम रटनारा मनावी ले आ गुरु मैला मतवाला એટલે રામને જીવનમાં ઉતારવા માટે ભક્તિ કરવાની છે રામ રામ તો પોપટ હોય બોલે પોપટને રામ રામ શીખવાડો ને રામ તો પોપટ હોય બોલે પણ પોપટને પોઈ ના જડે જડે એ તમે જેવું શીખવાડો એવું બોલે રામ રામ પોપટ બોલે પોપટિયું જ્ઞાન કામ લાગતું
નથી. ગુરુમુખી જ્ઞાન કામ લાગે છે, આત્મ જ્ઞાન કામ લાગે છે, મેળવેલું હોય ઈ કામ લાગે છે, ઊંચીનું લીધેલું કામ લાગતું નથી. માટે મેળવવું પડે, અને મેળવવું હશે તો ક્યાં જવું પડશે? સદગુરુની પાસે. સદગુરુ રસ્તો બતાવે, સદગુરુ માર્ગ બતાવે, અને એ માર્ગ પર ચાલીએ ત્યારે મને તમને રામનો ભેટો થાય. એક દિવસમાં થવાનો નથી. ભલે એક દિવસમાં ના થવાનો હોય, પણ ગુરુના બતાવેલા રસ્તા પર ચાલશો તો એક દિવસ જરૂર થશે. એ દિવસ ક્યારે આવશે, એ ઘડી ક્યારે આવશે, એ પલ ક્યારે આવશે, એ કોઈ જાણતું નથી. માટે સંતોએ કીધું છે, રામ નામ રટતે રહો, રાખો ધારણ ધી, એક દિન કાજ સુધારશે, કૃપા સિંધુ રઘુબીર. 50 વર્ષનું આયુષ્ય હોય, 60 વર્ષનું હોય, 80 વર્ષનું હોય, હું તો કહું 100 વર્ષનું હોય, પણ એ 100 વર્ષમાં એક દિવસ એવો આવશે, એક ઘડી એવી આવશે, એક પળ એવી આવશે, અને જો એ પળ ચૂકાઈ જશે ને સાહેબ, તો 84 ના ચક્કરમાં પાછું ફરવાનું થશે. માટે ઘડી ચૂકાય નહીં, એ પલ ચૂકાય નહીં, એ દિન ચૂકાય નહીં. માટે સાવધાન રહીને ભક્તિ કરવાની છે, ગુરુના બતાવેલા રસ્તા પર ચાલવાનું છે, અને આપણાથી કોઈનું ખોટું લેવાય ન જાય, આપણાથી કોઈનું ખોટું વિચારાય ન જાય, એવી જાગૃત રહીને ભક્તિ કરશું તો એનું પરિણામ આજની તો કાલ જરૂરથી મળશે. આટલું જ કહી મારી વાણીને વિરામ આપીશ. બધા મોટા મોટા બેઠા છે, અમે તો હાવ નાના, એટલે મોટા મોટા મહારાજોનો મોટો સત્સંગ આપણે સાંભળવાનો છે. અમે તો હાવ નાના છે, અને હાવ નાના રહી ભક્તિ કરવામાં જેટલી મજા છે એટલી મોટા બનવામાં મજા. લઘુતા સે પ્રભુતા મિલે, प्रभुता से प्रभु दूर, चीटी चावल ले चली और हाथी के सिर धूर. માટે નાના બની અને જો ભક્તિ કરશું તો મોટા ભગવાન સુધી પહોંચી શકશું. આપણે સૌ ગુરુના બતાવેલા રસ્તા પર ચાલીએ. જેઠારામ મહારાજે જે આ લીલી વાડી કરી છે, એ લીલી વાડીનું જતન કરીએ, અને 12 મહિનાના 2 દિવસ ચૂકાય નહીં એની કાળજી રાખીએ. 12 મહિનામાં તમે જ્યારે ગુરુને બોલાવો ત્યારે ગુરુ તમારે ત્યાં હાજર. ડબલ પ્રોગ્રામ હોય તોય અમારા ઈશ્વર સાહેબને અમે ના જ નહીં કહેતા, આવવાના, પ્રસાદ ખાઈને હોય આવવાના, પણ આવવાના. 12 મહિના તમે જ્યારે બોલાવો ત્યારે ગુરુ હાજર. પણ ભાઈ એક હાથે તાલી ન પડે એમ. વર્ષના 2 દિવસ એવા આવે કે જ્યારે તમારે અહીં હાજર થવું પડે. એક છે ગુરુ પૂર્ણિમા અને બીજો છે વાર્ષિક ભંડારો. આ 2 દિવસનો જે નિયમ પાળે, અહીંયા આવી નાની મોટી જે સેવા હોય એ કરે, અને 2 દિવસનો નિયમ જે પાળે ને એનો બેડો પાર. 365 દિવસમાંથી 363 દિવસ તમારા અને 2 દિવસ ગુરુના. એમ આ 2 દિવસનો નિયમ પાળજો, બેડો પાર થઈ જશે. ન પાર થાય મને ફોન કરજો. હા, પણ નિયમમાં બંધાવવું પડે સાહેબ. ભંડારાના દિવસે મહારાજનો ફોન આવે, એટલે તને રહોડાની જવાબદારી હોપેલી કઈ છે? તો કે મેં મકઈમાં પાણી વાળવા બાંધી દયો, આ મેળ પડવાનો. 2 દાડા હાથવાના તો આપણાથી નહીં થતું. આ એક અકમ કરતા હશે, વિચારો. કોઈની તમારી મીઠી ફેલ નથી કરતા, કોઈ દિવસ તમારો પ્રસંગ ફેલ નથી કરતા. બરાબર? અડધી રાતે દોડીને આવી જાય છે,
ડ્રાઈવર જડે કે ના જડે અમારું મહારાજ તો જાતે ચલાવે. આટલું બધું સાહસ કરી અને ધર્મ અને ભક્તિનો ફેલાવો કરી રહ્યા છે એ સંતોને ધન્યવાદ છે. અને આવા સંતો આપણને મળ્યા છે પછી બીજું આપણે શું જોઈએ? બીજું શું જોઈએ? એટલે આવા સદગુરુના બતાવેલા રસ્તા પર ચાલજો, ગુરુના વચન પર વિશ્વાસ રાખજો અને રામ નામની ભક્તિ કરજો. રામ નામ એ પારસમણી સમાન છે. રામ નામની ઔષધિ ખરી રીતથી ખાય, એને અંગ પીડા વ્યાપે નહીં, એનો મહા રોગ મટી જાય. જગતના જેટલા પણ રોગ છે, જેટલા પણ શોક છે, જેટલું પણ સંતાપ છે, ત્રિવિધ તાપ છે, ત્રિવિધ તાપથી શાંતિ પમાડનાર જો કોઈ પણ તત્વ હોય તો એ રામ તત્વ છે, એ રામનું નામ છે. એટલે રામ નામની ભક્તિ કરી આપણા વડીલો તરી ગયા અને એ જ રામ નામની ભક્તિ કરી અને આપણે કરવાનું છે. બીજું સાધન આપણને જડવાનું નથી એમ. અને બીજું હોદવા જતા બી નહીં. બીજું હોદવા જાય તો શું થાય ખબર? આપણે કઈ કહેવત છે, ધોબી કા કુત્તા ન ઘર કા ન ઘાટ કા. ધોબી ની વાહ ઘાટે જાય, ધોબી પેલા એના કપડા ધોવામાં મશગુલ હોય, કૂતરો એની વાહવાય જાય. પાછો ધોબી કપડા ધોવાઈ જાય તો ઘેર હુકમ આવે, કૂતરો એની પાછળ પાછળ ચાલે. ન ઘાટના મેળનો રે ન ઘરના મેળનો રે. એટલે એવું ન થાય, કાળજી રાખજો. જે ગુરુને માનતા હો, જે સંપ્રદાયને માનતા હો, પરંપરાથી આપણા પરિવારમાં જેની ભક્તિ હોય એની અંદર તમારા મનને દ્રઢ કરો. બીજે ફાફા મારવાની જરૂર નહીં ભાઈ. હા, જ્યાં તમારી આસ્થા છે, જ્યાં તમારી શ્રદ્ધા છે, જ્યાં તમારો વિશ્વાસ છે, એ વિશ્વાસને દ્રઢ કરીને ભક્તિ કરો. અને એ વિશ્વાસને દ્રઢ કરીને ભક્તિ કરશો તો જ એનું પરિણામ તમને મળશે. તમે અહીં 5 ફૂટ ખોદો, બીજે 10 ફૂટ ખોદો, બીજે 25 ફૂટ ખોદો, પાણી નહીં જડે. એક જ જગ્યાએ ધીરજપૂર્વકની ભક્તિ કરશો તો શુભ પરિણામ મળશે. આટલું જ કહી મારી વાણીને વિરામ આપીશ. અને ગુરુ વિશ્વનાથ મહારાજનો વાર્ષિક ભંડારો વર્ષોની પરંપરા પ્રમાણે મહાસુદ પૂનમ પાલાધામ મુકામે કંકુવાસણ મંદિરે અને ઇન્દ્રાલ ટેકરી પર ઉજવાઈ રહ્યો છે. એક જ દિવસે 3 જગ્યાએ કાર્યક્રમ થાય છે. એટલે આપણી આસ્થા, આપણી શ્રદ્ધા જ્યાં જોડાયેલી હોય એ જગ્યાએ જવું અને પોતાની ગુરુ ભક્તિનો પરિચય આપવો. જેઠારામ મહારાજ પાલાધામ મુકામે જઈને જે ભંડારો ઉજવતા હતા, હમણાં અમારા અમરદાસ મહારાજ એ જ ભંડારો, એ જ મિતિ ઇન્દ્રાલ ટેકરી આવીને ઉજવી રહ્યા છે. એટલે મહારાજ એકલા ન આવે એની કાળજી રાખવી. આપણે બધા હોય ગામથી આવું એક એક બબ્બે જણાય, જેનાથી ગુરુના ધામ સુધી આપણા ચરણી પડે અને આપણને કઈ ગુરુના 2 શબ્દ, ગુરુનો કઈક આશીર્વાદ પ્રાપ્ત થાય. એવી ગુરુ વિશ્વનાથ મહારાજની તપોભૂમિ ઇન્દ્રાલ ટેકરી પર 1 ફેબ્રુઆરી મહાસુદ પૂનમ વાર્ષિક ભંડારો, લક્ષ્મી હોમ, ભજન, કીર્તન, મહાપ્રસાદીનું આયોજન છે. અને એની પત્રિકા હમણાં નંદુ ભગત બધાને આપશે. કદાચ કોઈ પત્રિકા ન મળે તો પણ ગુરુનું વાયક જાણી